Hello, dear students. So, yesterday we had seen the BD subject in which we had started the projection of plan. So, in projection of plan, we had seen the three or four problems. Okay, we had seen the problem of circle. Then, after we had seen the problem of pentagon and hexagon. Okay, so today we will see one more example of hexagon, which is from your book. ઓકે તો તમારા બુકમાંથી આ એક એક્ઝામ્પલ આપ્યો છે હેક્ઝાગોનનો તે આજે આપણે ડિસ્કસ કરીશું. ઓકે સો આની રકમ પણ તમારી ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં જ આપી છે. સો આપણે જોઈએ. સો 50 mm બાજુવાળો નિયમિત ષષ્ઠકોણ એચપી સાથે 60નો ખૂણો બનાવે છે. તેના એક ખૂણા પર ઊભો છે. એચપી ઉપર રહેલો ખૂણામાંથી પસાર થતો વિકર્ણનો પ્લેન બીપી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો તેના પ્રક્ષેપો દોરો. ઓકે સો આમાં શું કીધું છે તમને કે તમને એક તો સાઈડનું માપ આપ્યું છે. તો કેટલું છે? 50 mm છે. ઓકે તો 50 mm સાઈડ છે એની, અને ષષ્ઠકોણ કીધું છે એટલે શું હેક્ઝાગોન, એટલે એને 6 સાઈડ આવશે એટલું આપણને ખબર પડી ગયું હેક્ઝાગોનની. અને એચપી સાથે કેટલું 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો એનું એચપી સાથેનો એંગલ આપ્યો છે. ઓકે અને ત્યાર પછી એને શું કીધું છે? તેના એક ખૂણા પર ઊભો છે. ઓકે એટલે શું? એના એક એંગલ પર છે. ઓકે એચપી સાથે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે તેના ખૂણા પર છે કે એના સાઈડ પર છે. ઓકે જો તમને ખૂણા પર કીધું હોય તો તમારી જમણી બાજુ અહીંયા ખૂણો આવશે. જો સાઈડ કીધી હોય તો તમારું સાઈડ આવશે. ઓકે સપોઝ તમને કીધું છે કે ખૂણા પર આવશે, આપણને ખબર છે ષષ્ઠકોણ તમારું આવું જ હશે. ઓકે ષષ્ઠકોણ એટલે શું? એની 6 બાજુ હશે. ઓકે સો 1 2 3 4 5 6 સાઈડ છે એની, અને એના 6 એંગલ હશે, અને દરેક એંગલનું ડાયમેન્શન તમારું કેટલું હશે? 60 ડિગ્રી પર હશે. ઓકે સો તમને કીધું છે કે ખૂણા પર ઊભો છે, તો ખાસ યાદ રાખજો જ્યારે ખૂણા પર તમને કીધું હોય તો એ રાઈટ હેન્ડ સાઈડ તમારી જમણી બાજુ તમારું ખૂણો આવશે. ઓકે એચપી પ્લાનની નીચે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેક્ઝાગોન ડ્રો કરીશું. ઓકે જેમ કે આપણને ખબર છે એના 3 કેસ છે ટોટલ. ફર્સ્ટ કેસમાં શું આવશે કે જ્યારે એ એંગલ સિમ્પલ એંગલ, જ્યારે એંગલ નહીં બનાવતું હશે તેનું આપણું ફિગર આવશે. સેકન્ડમાં તમારું એચપી સાથેનું એંગલ આવશે, અને થર્ડમાં તમારું વર્ટિકલ પ્લેન સાથેનું એંગલ આવશે. ઓકે સો ફર્સ્ટ આપણે જોઈશું કે તેમાં તમારું કોઈ પણ એંગલ નહીં આવશે, નોર્મલ તમારું હેક્ઝાગોન આવશે. સેકન્ડમાં તમારું હોરિઝોન્ટલ પ્લેન સાથેનું એંગલ આવશે. થર્ડમાં તમારું વર્ટિકલ પ્લેન સાથેનું તમારું એંગલ આવશે. ઓકે સો હેક્ઝાગોન છે. સો આપણે 6 સાઈડ ડ્રો કરવાની છે, ને ખૂણા પર છે એટલે તમારું હેક્ઝાગોન કંઈક આ રીતે આવશે. ઓકે સો 50 mm એની સાઈડ છે, 60 ડિગ્રી એંગલ છે બે વચ્ચેનું, અને આપણે ડાયમેન્શન એને આપ્યા છે એ બી સી ડી ઈ અપ ટુ એફ. ઓકે સો 6 સાઈડ છે અને 6 એંગલ છે, તો એ બી સી ડી ઈ એફ આપણે આપ્યું. અને પછી આપણે શું કરવાનું છે? તો આપણને ખબર છે એના બધા પ્રોજેક્શન આપણે ક્યાં વર્ટિકલી ઉપરની સાઈડ ડ્રો કરવાના છે. સો તમે જોઈ શકો છો બધા પ્રોજેક્શન મેં ઉપરની સાઈડ ડ્રો કર્યા છે. ઓકે સો જ્યારે તમારું હોરિઝોન્ટલ પ્લેન પર આવશે તે પ્રોજેક્શનને આપણે શું નામ આપતા છે? એ ડેશ. ઓકે બી ડેશ સી ડેશ નામ આપીએ છીએ. ઓકે એ તમારું ફ્રન્ટ વ્યૂ હશે, અને ટોપ વ્યૂમાં આપણે શું આપીએ છીએ? એ બી સી ડી ઈ એફ. ઓકે એમાં આપણે ડેશ નથી આપતા. સો તમે જોઈ શકો છો આ તમારું ફ્રન્ટ વ્યૂ થશે. ઓકે ને આ તમારું ટોપ વ્યૂ હશે. So this is your top side. Okay so this one is your A, this one is your B dash F dash, this one is your C dash E dash, and this one is your D dash. Okay સેમ. હવે તમને શું કીધું છે કે 50 mm નો ષષ્ઠકોણ હોરિઝોન્ટલ પ્લેન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે સો એચપી સાથે તમને એંગલ આપ્યું છે. ઓકે સો હિયર ઇંગ્લિશમાં પણ આપ્યું છે કે સ્ટેટમેન્ટ કે ઇટ સરફેસ ઇઝ ઇન્ક્લાઇન્ડ એટ 60 ડિગ્રી ટુ ધ હોરિઝોન્ટલ પ્લેન. સો હોરિઝોન્ટલ પ્લેન સાથે આપણે શું કરશું? તમારું હોરિઝોન્ટલ પ્લેન સાથે તમારું જે એંગલ હશે તમારું ક્યાં આવશે? એક્સ વાય લાઇનની ઉપર આવશે. જ્યારે વર્ટિકલ પ્લેન સાથે તમારું જે એંગલ હશે તે ક્યાં આવશે? એક્સ વાય લાઇનની નીચે આવશે. ઓકે સો 60 ડિગ્રીના એંગલ પર આપણે એક લાઇન ડ્રો કરીશું. ધીસ વન ઇઝ યોર લાઇન. ઓકે 60 ડિગ્રીના એંગલ હોરિઝોન્ટલ પ્લેન સાથે એંગલ બનાવે છે. સો ધીસ વન ઇઝ યોર એ ડેશ. ઓકે બી ડેશ એફ ડેશ સી ડેશ ઈ ડેશ અને ડી ડેશ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું? એક્સ વાય લાઇન પર કોઈ પણ એક જગ્યાએ આપણે એ ડેશ પોઈન્ટ લઈશું. ત્યારબાદ 60 ડિગ્રીના એંગલ પર આપણે એક લાઇન ડ્રો કરીશું. ઓકે અને પછી આપણે એ ડેશથી લઈને બી ડેશ એફ ડેશ સુધી માપ લઈશું, અને અહીંયા એક આર્ક મારીશું આ લાઇન પર. સેમ બી ડેશ એફ ડેશથી સી ડેશ ઈ ડેશ સુધી આપણે માપ લઈશું, અને અહીંયા આપણે એક આર્ક મારીશું. સેમ સી ડેશ ઈ ડેશથી ડી ડેશ સુધી માપ લઈશું, અને અહીંયા એક આર્ક મારીશું. એ રીતે તમને બધા પોઈન્ટ મળી જશે. ઓકે સો એ ડેશ, ધીસ વન યોર બી ડેશ એફ ડેશ સી ડેશ ઈ ડેશ એન્ડ
ડી ડેશ. ઓકે, ત્યારબાદ આપણે શું કરવાના છે કે એના વર્ટિકલ પ્રોજેક્શન ડ્રો કરવાનું છે. સો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આપણે વર્ટિકલ કરીશું. ઓકે, સો ધીસ ઓલ આર ધ પ્રોજેક્શન. ઓકે, સો યુ કેન સી હિયર. હવે આપણે આમાં બે પ્રોજેક્શન લેવાના છે, એક તો વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ. સો આ તમારા વર્ટિકલ પ્રોજેક્શન છે. ઓકે, અને આ તમારા બધા હોરિઝોન્ટલ પ્રોજેક્શન થશે. અને જ્યાં તમારું ઇન્ટરસેક્સ મળશે ત્યાં આપણને બધા પોઈન્ટ મળશે. સો તમે જોઈ શકો છો આ તમારી લાઈન છે તે એ ડેશની લાઈન છે, એની લાઈન છે. સેમ તમારી અહીંયા લાઈન હશે એ અને ડીની. સો આ લાઈન પર તમારું પોઈન્ટ મળશે એ પોઈન્ટ. સેમ આ તમારી લાઈન છે બી અને એફની. સો આ લાઈનના વર્ટિકલી આપણે નીચેની તરફ ડ્રો કરીશું અને તમારી એફની લાઈન આ છે અને બીની લાઈન તમારી આ છે, તો અહીંયા તમને બી પોઈન્ટ અને એફ પોઈન્ટ મળશે. સેમ તમારી સી અને ઈ પોઈન્ટ છે, તો ધીસ વન ઇઝ યોર સી એન્ડ ઈ લાઈન. ઓકે, આ લાઈને આપણે હોરિઝોન્ટલી ડ્રો કરશું. સો અહીંયા તમને ઈ પોઈન્ટ મળશે અને અહીંયા તમને સી પોઈન્ટ મળશે. સેમ ડી પોઈન્ટ માટે આપણે શું કરશું, ડીમાંથી આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરીશું અને આ લાઈનમાંથી આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશું. સો ધીસ વન ઇઝ યોર ડી પોઈન્ટ. ઓકે, એટલે તમને આ ડી પોઈન્ટ મળશે. ઓકે, ધેન આફ્ટર આપણે શું કરવાનું છે કે તમને વર્ટિકલ પ્લેન સાથે આપ્યું છે કે તે વર્ટિકલ પ્લેન સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, સો વિચ ઇઝ and its surface is inclined to 60 degree to the horizontal plane. The top view of the diagonal through the corner which is in horizontal plane which is 45 degree with the vertical plane. So એનું જે ડાયાગોનલ છે, ઓકે, એ તમારું કેટલા ડિગ્રી પર છે, તો 45 ડિગ્રી પર છે. ઓકે, સો ડાયાગોનલ એટલે વિકર્ણ. સો ધીસ વન ઇઝ યોર ડાયાગોનલ. ઓકે, એ ડી આ તમારું ડાયાગોનલ છે. તો તમને અહીંયા આપ્યું છે કે the top view of the diagonal through the corner which is in horizontal plane is at 45 degree with the vertical plane. તો તમારું horizontal plane સાથે જે તમારું ડાયાગોનલ છે, તમારું એ અને ડી, તો તમારું ડાયાગોનલ શું છે 45 ડિગ્રીનું એંગલ બનાવે છે કોની સાથે, તો વર્ટિકલ પ્લેન સાથે. સો આપણે શું કરીશું, એક લાઈન ડ્રો કરીશું ફર્સ્ટ ઓફ ઓલ. તો સો હિયર યુ કેન સી ડેટ સો વર્ટિકલ પ્લેન સાથે મેં એક લાઈન ડ્રો કરી છે કેટલાના એંગલ પર, તો 45 ડિગ્રીના એંગલ પર. ઓકે, સો 45 ડિગ્રીના એંગલ પર મેં એક લાઈન ડ્રો કરી છે. ઓકે, હવે ધ્યાન આપણે શું કરવાના છે કે બધા પોઈન્ટ જે છે તમારા એરા પોઈન્ટ. ઓકે, ધીસ ફિગર આખી ફિગર આપણે ડ્રો કરવાની છે અહીંયા. ઓકે, સો અહીંયા આપણે એક પોઈન્ટ લઈશું 45 ડિગ્રીના એંગલ પર, આ તમારું ડી પોઈન્ટ હશે. ઓકે, ત્યાર પછી આપણે ડી પોઈન્ટથી ઈ જેટલું માપ લઈશું. ઓકે, અને ડી પોઈન્ટથી એ પોઈન્ટ જેટલું માપ લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડી પોઈન્ટથી એ પોઈન્ટ જેટલું માપ લઈશું અને આ લાઈન પર આપણે એક આર્ક મારીશું. સો ધીસ વન ઇઝ યોર ડી પોઈન્ટ અને આ લાઈન પર એક આપણે આર્ક મારશું એટલે આપણને શું મળશે, એ પોઈન્ટ. સો ધીસ વન ઇઝ યોર ડી એ. ધેન આફ્ટર શું કરવાનું છે આપણે કે ડી થી આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરીશું. ઓકે, અને આપણે એ પરથી એફ જેટલું માપ લઈશું અને એ થી એફ જેટલું માપ લઈને બીજું એક આર્ક મારીશું. ઓકે, સેમ આપણે ડી થી ઈ જેટલું માપ લઈશું અને ડી થી ઈ જેટલું એક આર્ક મારીશું એટલે આપણને પોઈન્ટ મળશે એફ અને ઈ પોઈન્ટ. સેમ એ પરથી આપણે બી જેટલું માપ લેવાનું છે અને ડી પરથી સી જેટલું માપ લેવાનું છે અને એક આર્ક મારવાનું છે એટલે તમને બધા પોઈન્ટ મળી જશે. ઓકે, સો યુ કેન ગેટ પોઈન્ટ એ, પોઈન્ટ ડી, પોઈન્ટ એફ, પોઈન્ટ ઈ, પોઈન્ટ બી એન્ડ પોઈન્ટ સી. આ રીતે તમને બધા પોઈન્ટ મળી જશે અહીંયા. ઓકે, ધેન આફ્ટર આપણે શું કરવાનું છે કે જે આપણને પોઈન્ટ મળ્યા બધા તેને આપણે ઉપરની તરફ આપણે તેને એક્સટેન્ડ કરવાના છે વર્ટિકલી. ઓકે, સો વર્ટિકલી આપણે જ્યારે એક્સટેન્ડ કરશું તમારા પોઈન્ટને, સો તમને પોઈન્ટ મળશે આ એફ પોઈન્ટ, ઈ પોઈન્ટ, ઓકે, એ પોઈન્ટ, ડી, બી પોઈન્ટ, સી પોઈન્ટ. સેમ આપણે આ બધા પોઈન્ટને હોરિઝોન્ટલી છે. સો આ બધા પોઈન્ટને આપણે હોરિઝોન્ટલી ડ્રો કરીશું એટલે આપણને બીજા પોઈન્ટ મળશે. સો અહીંયા તમને જોઈ શકો છો આ તમારું એ પોઈન્ટ છે. સેમ આપણે વર્ટિકલ આને ડ્રો કર્યું છે તો અહીંયા તમને એ પોઈન્ટ મળશે. ઓકે, આ તમારું એફ પોઈન્ટ છે, અહીંયા આપણે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીશું તો અહીંયા તમને એફ પોઈન્ટ મળશે અને આ જ લાઈન પર તમારું બી પોઈન્ટ છે તો આને આપણે ઉપર તરફ એક્સટેન્ડ કરશું તો અહીંયા તમને બી પોઈન્ટ મળશે. એ રીતે તમને બધા એ બી સી ડી ઈ અપ ટુ એફ 6 પોઈન્ટ તમને મળી જશે. ઓકે, આ તમારું હોરિઝોન્ટલ લાઈનનું ઇન્ટરસેક્શન અને આ તમારું વર્ટિકલ લાઈનનું ઇન્ટરસેક્શન. ત્યાર પછી આપણે જે 6 પોઈન્ટ મળ્યા આપણને, ઓકે, એ બી સી ડી ઈ એફ, તે બધા પોઈન્ટને શું કરવાના છે આપણે જોઈન્ટ કરવાના છે. તો જ્યારે આપણે જોઈન્ટ કરશું ત્યારે તમને હેક્ઝાગોન મળશે, સમથિંગ લાઈક ધીસ. ઓકે, સો આ તમારું હેક્ઝાગોન જે છે તે તમારું 60 ડિગ્રી
હોરિઝોન્ટલ પ્લેન સાથે એંગલ બનાવે છે અને 45 ડિગ્રી એનું એંગલ બનાવે છે વર્ટિકલ પ્લેન સાથે એનું ડાયાગોનલ. ઓકે, સો આ રીતે તમારા પ્રોબ્લેમ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કર્યું, આમાં એક હેક્ઝાગોન દોર્યું જેમાં તમારું કોઈ પણ એંગલ નથી બનાવતું, 0 એંગલ પર છે. ધેન આફ્ટર આપણે એક 60 ડિગ્રીના એંગલ પર જે તમારું હોરિઝોન્ટલ સાથે એંગલ બનાવે છે 60 ડિગ્રી, તેના પર આપણે હેક્ઝાગોન ડ્રો કર્યું અને ત્યાર પછી તમને કીધું છે કે એનું વિકર્ણ એટલે શું, ડાયાગોનલ. ડાયાગોનલ એટલે શું, તમારું આ એ અને ડી એના ડાયાગોનલ કહેવાશે. ઓકે, સપોઝ તમારું આ ચોરસ છે, લંબચોરસ, તો આ તમારું એ બી સી ડી સાઈડ છે, તો તમારું એ ડી એ શું કહેવાય, તમારું વિકર્ણ કહેવાશે. ઇંગ્લિશમાં એને કહેવાશે ડાયાગોનલ. સેમ તમારું સી અને બી તમારું ડાયાગોનલ કહેવાશે. જ્યારે તમારું એ બી બીસી એ બી બીડી ડીસી અને સી એ તમારે શું કહેવાશે, સાઈડ કહેવાશે, એની બાજુ કહેવાશે ચોરસની. ઓકે, તો સેમ તમારી આ હેક્ઝાગોનની બધી બાજુ છે. ઓકે, એ બી બીસી સીડી ડી અને ઈ એફ. જ્યારે એની સામસામેનો જે ખૂણો હશે તેને આપણે જોઈન્ટ કરીશું, એને શું કહેવાશે, વિકર્ણ કહેવાશે. સો સેમ તમારું એડી વિકર્ણ છે, સી એફ તમારું વિકર્ણ થશે અને બી તમારું વિકર્ણ થશે. ઓકે, તો તમારું એડી વિકર્ણને કીધું છે કે 60 ડિગ્રી 45 ડિગ્રીના એંગલ પર છે વર્ટિકલ પ્લેન સાથે. સો એને આપણે વર્ટિકલ પ્લેન સાથે 45 ડિગ્રીના એંગલ પર ડ્રો કર્યું છે. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે, સો આનું પ્રોસિજર પણ અહીંયા લખ્યું છે, તે બી આપણે જોઈ લઈએ. ઓકે, ગુજરાતીમાં લખ્યું છે. સો સૌપ્રથમ ષષ્ઠકોણને હોરિઝોન્ટલ પ્લેનમાં તેનો એક ખૂણો ડાબી બાજુ રહે તેમ પડેલો વિચારો. આ સ્થિતિમાં તેનો પ્લાન ટોપ વ્યૂ ષષ્ઠકોણ હશે અને એલિવેશન XY રેખા પર થશે. જુઓ ડાબી બાજુના બે, જો અહીંયા તમને દેખાય છે આયરુઆ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોયું, ષષ્ઠકોણ ક્યાં છે, હોરિઝોન્ટલ પ્લેન પર પડ્યું છે, કોઈ એંગલ નથી બનાવતું તમારું, ના હોરિઝોન્ટલ પ્લેન સાથે ના વર્ટિકલ પ્લેન સાથે. ઓકે, સો એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ ડ્રો કર્યું હતું. સો ફર્સ્ટ પોઈન્ટ તમારો એ છે. સેકન્ડ પોઈન્ટમાં તમને કીધું છે કે ત્યારબાદ તે ષષ્ઠકોણની સપાટી હોરિઝોન્ટલ પ્લેન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે અને ખૂણો હોરિઝોન્ટલ પ્લેનમાં જ રહે તેમ સપાટીને ઉપાડીને ગોઠવો. આ સ્થિતિમાં તેનું એલિવેશન કોને કહેવાશે, સો ફ્રન્ટ વ્યૂને, અને પ્લાનને શું કહેવાશે, ટોપ વ્યૂ કહેવાશે. આ ખાસ યાદ રાખજો, પ્રોજેક્શન ઓફ પ્લાનમાં પણ આપણે ડિસ્કસ કરી ગયા હતા. ઓકે, એલિવેશન એટલે ફ્રન્ટ વ્યૂ એન્ડ પ્લાન એટલે ટોપ વ્યૂ. સો એલિવેશન એક જ રેખા પરંતુ તે XY સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવશે. સાથે સાથે એ ડેશ XY પર જ હશે. ઓકે, અને તેના પ્રક્ષેપોની મદદથી આપણે પ્લેન ડ્રો કરવાનો છે. સો યુ કેન સી હિયર આપણે એક રેખા ડ્રો કરી હતી, ડિગ્રીના એંગલ પર હતી. ઓકે, ત્યાં આપણે બધા પોઈન્ટ લીધા, એ ડેશ બી ડેશ એફ ડેશ સી ડેશ ઈ ડેશ અને ડી ડેશ, અને તેના બધા શું આપણે વર્ટિકલી પ્રોજેક્શન ડ્રો કર્યા અને આપણે એનું પ્લેન, સો આપણે શું ડ્રો કર્યું, એનું પ્લેન ડ્રો કર્યું, મીન્સ એનું ટોપ વ્યૂ ડ્રો કર્યું. ઓકે, તો સેમ હવે અગાઉ મેળવેલા પ્લેનને વિકર્ણ એડીનો પ્લેન એડી XY સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે તે રીતે ફરીથી દોરો અને પ્રક્ષેપોની મદદથી એનો એલિવેશન મેળવો. એલિવેશન મીન્સ શું, એનો ફ્રન્ટ વ્યૂ. સો અહીંયા આપણે શું કરવાનું છે, પહેલાં એનું ટોપ વ્યૂ ડ્રો કરવાનું છે અને એની હેલ્પથી આપણે એનું ફ્રન્ટ વ્યૂ ડ્રો કરવાનું છે. તો શું કર્યું આપણે, 45 ડિગ્રીના એંગલ પર આપણે એક લાઇન ડ્રો કરી. ઓકે, સો યુ કેન સી હિયર અહીંયા આપણે એક લાઇન ડ્રો કરી અને એનું શું આપણે પ્લેન એટલે શું, ટોપ વ્યૂ ડ્રો કર્યું અને એની પ્રોજેક્શનની હેલ્પથી આપણે શું કર્યું છે, ફ્રન્ટ વ્યૂ ડ્રો કર્યું, ઉપરનું એલિવેશન ડ્રો કર્યું. ઓકે, સો ધીસ વન ઇઝ યોર પ્રોબ્લેમ ઓફ ધ હેક્સાગોન. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. નાઉ in we will see next problem number 8. સો આમાં તમને કીધું છે પ્રોબ્લેમ નંબર 8માં એક 60 mm વ્યાસનો વર્તુળનો એક વ્યાસ AB હોરિઝોન્ટલ પ્લેન સાથે 60 ડિગ્રીનો ખૂણો છે અને બીજો વ્યાસ CD જે AB ને કાટખૂણો છે તે વર્ટિકલ પ્લેન સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો તેના પ્રક્ષેપો દોરો. મીન્સ શું, તમને અહીંયા સર્કલ કીધું છે, વર્તુળ કીધું છે. ઓકે, એનું તમને ડાયામીટર આપ્યું છે, કેટલું છે, 60 mm. તો 60 mm તમારું શું છે, હાઈ, અને આપણે ડાયામીટર બતાવીશું. અને AB તમારું ઇન્ક્લાઇન છે, ડાયામીટર AB ઇઝ ઇન્ક્લાઇન એટ 60 ડિગ્રી ટુ ધ હોરિઝોન્ટલ પ્લેન. ઓકે, હોરિઝોન્ટલ પ્લેનને તમારું ડાયામીટર ઇન્ક્લાઇન છે 60 ડિગ્રી અને વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ AB એટ જો 45 ડિગ્રી ટુ ધ વર્ટિકલ, અને વર્ટિકલ પ્લેન સાથે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને કીધું છે કે 60 mm નો ડાયામીટર કીધું છે સર્કલનો, તો આપણે 60 mm ઓર રેડિયસ તમારી કેટલી હશે, ડાયામીટર બાય 2
એટલે 60/2 ઇક્વલ ટુ 30 mm થશે. સો 30 mm રેડિયસ લઈને આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક સર્કલ ડ્રો કરીશું. ઓકે, અને એને આપણે નંબર ઓફ પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું. તમારા નંબર ઓફ પાર્ટ્સ 6 હોઈ શકે, 12 હોઈ શકે, 4 હોઈ શકે. ઓકે, સો અહીંયા આપણે 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે એને ABCD. ઓકે, સો 4 પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. પછી આપણે શું કરવાનું છે, સેમ પ્રોસિજર અપ્લાય કરવાની છે. એના બધા જે પ્રક્ષેપો છે વર્ટિકલી અપર ડાયરેક્શનમાં ડ્રો કરીશું એટલે તમને ફ્રન્ટ વ્યૂ મળશે. ઓકે, સો આ તમારું ટોપ વ્યૂ છે, નીચે ઉપર તમને ફ્રન્ટ વ્યૂ મળશે. અને ફ્રન્ટ વ્યૂ પર આપણે એને A', B', C' વડે બતાવીએ છીએ. ઓકે, સો this one is your A', this one is your C', D', and this one is your B'. Okay, this one is your top view and this one is your front view having diameter of 60 mm. Then after તમને કીધું છે કે વર્ટિકલ તમારું હોરિઝોન્ટલ પ્લેન સાથે કેટલા એંગલ પર છે. સો હોરિઝોન્ટલ પ્લેન સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. સો આપણે 60 ડિગ્રીના એંગલ પર એક લાઇન ડ્રો કરીશું. ઓકે, this one is 60 ડિગ્રીના એંગલ પર એક લાઇન ડ્રો કરીએ આપણે. ત્યાર પછી આપણે A' પોઈન્ટ લઈશું આ પોઈન્ટ પર, અને C', D' અને B' જેટલું ડાયમેન્શન લઈશું અને આર્ક મારીશું. સો આપણે A' પોઈન્ટ લીધું, ત્યાંથી આપણે C', D' જેટલું આર્ક માર્યું અને B' જેટલું આર્ક માર્યું. ઓકે, અને એના બધા આપણે પ્રોજેક્શન નીચેની તરફ ડ્રો કરવાના છે. ઓકે, અને સેમ આપણે એના પ્રોજેક્શન વર્ટિકલી ડ્રો કરવાના છે. ઓકે, સો આપણને બધા પોઈન્ટ મળશે ABCD. ઓકે, સેમ પ્રોસિજર આપણે અપ્લાય કરવાની છે. અને ત્યાર પછી તમારું છે 45 ડિગ્રી વર્ટિકલ પ્લેન સાથે. સો વર્ટિકલ પ્લેન સાથે આપણે એક એંગલ ડ્રો કરીશું. ઓકે, અને એનું જે બીકણ છે તમારું ઓર તમારું જે પરપેન્ડિક્યુલર છે એવી લાઈન એને આપણે 40 સેમ પ્રોસિજર અપ્લાય કરીશું. સો CD તમારી જે છે, સો હિયર તમારી જે CD લાઈન છે એ તમારી કેવી છે, પરપેન્ડિક્યુલર છે એવીને, અને જે 45 ડિગ્રીના એંગલ પર છે વર્ટિકલ પ્લેન સાથે. સો CD ને આપણે ક્યાં લઈશું, વર્ટિકલ પ્લેન સાથે 45 ડિગ્રીના એંગલ પર ડ્રો કરીશું. ઓકે, સો યુ કેન સી હિયર એના બધા પ્રોજેક્શન ઉપરની તરફ ડ્રો કરીશું અને આને આપણે હોરિઝોન્ટલ ડ્રો કરીશું. અને સેમ પ્રોસિજર અપ્લાય કરીશું જે રીતે આપણે કર્યા હતા આગળના દાખલા. અને તમને બધા પોઈન્ટ મળશે અહીંયા, A પોઈન્ટ, B પોઈન્ટ, C પોઈન્ટ, D પોઈન્ટ, અને એને અહીંયા તમને પ્રોસિજર પણ આપી છે. જેમ કે લેટ્સ રીડ ઇટ. સૌપ્રથમ વર્તુળનો વ્યાસ AB વર્ટિકલ પ્લેનને સમાંતર રહે તે રીતે આપણે વર્તુળાકાર સપાટીને હોરિઝોન્ટલ પ્લેનમાં પડેલી વિચારો. આ સ્થિતિમાં પ્લેન વર્તુળ હશે અને એલિવેશન XY રેખા પર જ મળશે. વર્તુળના ઉપરના 12 બિંદુ લો. સો સેમ આપણે શું કર્યું છે, ફર્સ્ટ ઓફ ઓલ કે 0 એંગલ કે હોરિઝોન્ટલ પ્લેન પર પડેલી છે એવું વિચારીને આપણે શું કરવાના છે, એના પ્રક્ષેપો ડ્રો કરવાના છે. ઓકે, અને ધેન આફ્ટર હવે બિંદુ A HPમાં રહે અને વિકર્ણ AB HP સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે તેમ વર્તુળાકાર સપાટીને ગોઠવો. આ સ્થિતિમાં એલિવેશન અગાઉની રેખા જેટલી જ થશે, પરંતુ તે રેખા XY સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવશે. ઓકે, આપણે ડ્રો કરી તે રીતે. તો આપણે શું કરીએ, એક લાઇન ડ્રો કરી, એના પર 60 ડિગ્રીનો એંગલ ડ્રો કર્યો અને એના જે પ્રોજેક્શન હતા તમારા XY લાઇન પર તેને આપણે ડ્રો કર્યા. ઓકે, ધેન આફ્ટર શું કરવાનું છે કે આ રીતે મળેલા પ્લેનમાંથી સીધી રેખાને જે વિકર્ણ CDનો પ્લેન છે એને XY સાથે 45 ડિગ્રીના ખૂણે દોરો અને તેના પર પ્લેન રીડ્રો કરો અને આ પ્લેનને અનુરૂપ એલિવેશન દોરો. તો સેમ આપણે કર્યું કે તમારી CD લાઇન છે પ્લેન ડ્રો કરી, એને આપણે વર્ટિકલ લાઇન ડ્રો કર્યા અને હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરી. ઓકે, અને એના પ્રક્ષેપો આપણે ડ્રો કર્યા આ લાઇન પર. ઓકે, તો આ રીતે તમને મળશે. ઓકે, આખું પ્રોબ્લેમ. સો પ્રોબ્લેમ નંબર 8 તમારું સર્કલનું છે અને પ્રોબ્લેમ નંબર 7 તમારું હેક્ઝાગોનનું છે. ઓકે, સો આ બે પ્રોબ્લેમ આજે આપણે ડિસ્કસ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 2-3 પ્રોબ્લેમ હજુ ડિસ્કસ કરીશું અને આ ચેપ્ટરને ફિનિશ કરીશું. સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ પ્રોબ્લેમ. ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ.